બનાસકાંઠા જિલ્લાના વાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં 4.5 કરોડના ખર્ચે રૂરબન યોજના અંતર્ગત પાણીનું ટાંકું સંપ તેમજ જળસે નળ યોજના અંતર્ગત ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની યોજના હતી। જે મુદ્દે વાવ ગ્રામ પંચાયતની બોડીએ થયેલ કામોમાં ગેરરીતિ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે। જેમાં આજરોજ વાવ તાલુકા પંચાયત કચેરીમાં વાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત સમગ્ર બોડી ઘસી આવી તાલુકા વિકાસ અધિકારી તિરેન લાડોલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। જેમાં જણાવાયું છે કે વાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં જળસે નળ યોજના અંતર્ગત થયેલ કામોમાં ભ્રષ્ટાચાર થયેલ છે અને ગ્રામ પંચાયતના ઘણા એવા વિસ્તારોમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું નથી, જેથી જળસે નળ યોજના અંતર્ગત થયેલ કામોની તપાસ તેમજ અધૂરા કામ પૂર્ણ કર્યા બાદ જ પેમેન્ટ ચૂકવણું કરવામાં આવે તેવી માંગ કરી હતી। વધુમાં જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી તેના વિરુદ્ધમાં લડત ચાલુ રાખીશું તેમ જણાવાયું છે। આજે વાવ ગ્રામ પંચાયત દ્વારા મીટિંગ બોલાવવામાં આવેલી અને જે વાવ ગ્રામ પંચાયતની અંદર જળસે નળ યોજનાનું જે કામ કરવામાં આવેલ છે એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરવામાં આવેલ હોય, જેના વિરુદ્ધની અંદર પંચાયતની બોડી દ્વારા ટીડીઓ, પ્રોચ સાહેબ, ડીડીઓ અને સચિવાલય સુધી રજૂઆત કરવામાં આવેલી છે। અને આ જે કામ કરવામાં આવ્યું છે એ ખોટી રીતે અને નકશા બહારનું કામ કરવામાં આવેલું છે। જ્યાં કામ કરે છે ત્યાં લોકોને પાણી પહોંચતું નથી, એટલે વાવ ગામની અંદર આજે પાણીની બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે, પીવાના પાણીની। એટલે વાવ બોડી આ જે કામ કરવામાં એની સખત વિરુદ્ધમાં છે અને જે પણ કામ કર્યું છે એનું બિલ ખોટી રીતે મંજૂર ના થવું જોઈએ અને લોકોને પીવાનું પાણી પહોંચવું જોઈએ। હાલ ક્યાં રજૂઆત કરી? હાલ અમે ટીડીઓ સાહેબને અને અત્યારે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા માટે ટીડીઓ સાહેબ દ્વારા આની વિરુદ્ધની અંદર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સંકલન સમિતિની અંદર જે મીટિંગ બેસાડશે એની અંદર પણ આ મુદ્દો ઉપાડવામાં આવશે। આજે વાવ ગ્રામ પંચાયત દ્વારા અમારી પંચાયતની મીટિંગ લેવામાં આવી, એના અંગે અમે વારંવાર રજૂઆત પાણીના જળસે નળ યોજના જે કામગીરી થઈ છે, જે કામગીરી બાકી છે એમાં અમને સંતોષકારક જવાબ ત્યાં કોન્ટ્રાક્ટર તરફથી મળતો નથી। વારંવાર પંચાયત તરફથી અમે રજૂઆત કરી છે, સરપંચ તરીકે મેં રજૂઆત કરી છે। આજે અમે પંચાયતની જ્યારે મીટિંગ બોલાવી એની અંદર અમારી ચર્ચા વિચારણા થઈ, પછી અમે તાલુકા વિકાસ અધિકારી પ્રાંત સાહેબને તમામને અમે આ પ્રશ્ન માટે કરીને અમે રજૂઆત કરી છે અને આનો અમે નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે વિરુદ્ધમાં લડત ચાલુ રાખશું।